બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામે 40 બકરીઓના મોત નિપજ્યા છે। સુજાભાઈ રબારી નામના પશુપાલકના 40 બકરીના મોત નિપજતા આર્થિક સંકટમાં આવી ગયા। તેઓનો આક્ષેપ છે કે જ્યારે ખાનગી પશુ ચિકિત્સક પાસે રસીકરણ કરાવ્યા બાદ જ બકરીઓના મોત થયા છે। સુજાભાઈના જણાવ્યા અનુસાર ખાનગી પશુ ડોક્ટર શંકરભાઈ માજીરાએ તેમની 70 બકરીઓને રસી આપી હતી, જેમાંથી 40 મૃત્યુ પામી છે। આ સમગ્ર મામલે પશુપાલકે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે। પશુપાલન વિભાગ તટસ્થ તપાસ કરે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેમની અપીલ કરી છે। આ સમગ્ર ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં દાંતીવાડાના પશુપાલન અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સમગ્ર મામલે જિલ્લા નાયબ નિયામક અધિકારી M.A. ગામીએ બકરીઓનું પોસ્ટમોર્ટમ કરી ઝીણવટભરી તપાસ અને ગ્રામીણ વિસ્તારમાં જે ડિગ્રી વગરના પશુ ડોક્ટરો કે જે ગામના અભણ અને ગરીબ પશુપાલકોના પશુના જીવ જોખમ મૂકે છે તેની પણ તપાસ કરવાની ફરજ પાડી છે। તપાસના અંતે જ બકરીઓના મોતની સાચી હકીકત સામે આવશે અને યોગ્ય પગલાં લેવાશે।